चलो आज આપણે હવે સવર્ગ સંયોજનોમાં બંધન વિશે ભણવાનું છે કે સવર્ગ સંયોજનોમાં બંધનની ખાસિયતનું વર્ણન કરનાર સૌપ્રથમ મનર હતો, પણ એ કેટલાક પાયાના પ્રશ્નો ઉત્તર આપી ન શક્યો. જેમ કે શા માટે કેટલાક તો સવર્ગ સંયોજનો બનાવવા માટે નોંધપાત્ર ગુણધર્મ ધરાવે છે? સવર્ગ સંયોજનોમાં બંધન શા માટે દિશામય ગુણધર્મ ધરાવે છે? સવર્ગ સંયોજનો શા માટે લાક્ષણિક ચુંબકીય અને પ્રકાશીય ગુણધર્મ ધરાવે છે? આવા પ્રશ્નોના જવાબ છે એ વર્નર ના આપી છે. તો સવર્ગ સંયોજનોમાં બંધનના સ્વભાવ સમજવા માટે ઘણા અભિગમો રજૂ થયેલા, જેવા આપણે 11th માં ભણીએ છીએ. સંયોજકતા બંધનવાદનો સિદ્ધાંત એટલે કે વેલેન્સ બોન્ડ થિયરી, સ્ફટિક ક્ષેત્રનો સિદ્ધાંત એટલે કે ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, અને લિગેન્ડ ક્ષેત્ર સિદ્ધાંત એટલે કે LFT જે આપણે નથી ભણ્યા, અને આણ્વિય કક્ષકનો સિદ્ધાંત MOT મોલેક્યુલર ઓર્બિટલ, આ બધી ભણી ગયા છે 11th માં. તો એમાંથી આપણે અહીંયા VBT અને CFT છે એનો પ્રાયોગિક અભ્યાસ કરવાનો છે. એમાં આપણે જે 30% કોર્સ બહાર નીકળી ગયો છે એમાં આ CFT તો નીકળી ગયું છે, એટલે આપણે ખાલી VBT થિયરી જ ભણવાની છે, બરોબર? તો સંયોજકતા બંધન સિદ્ધાંત જ આપણે ભણવાનો છે. સવર્ગ સંયોજનના બંધન સમજાવવા માટેનો VBT વેલેન્સ બોન્ડ થિયરી એટલે કે સંયોજકતા બંધન સિદ્ધાંત આજે આપણે ભણવાનો છે. રેડી? જો આટલી થિયરી હતી, વેલેન્સ બોન્ડ થિયરી, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી, લિગેન્ડ ફિલ્ડ થિયરી, MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, આ બધી થિયરીમાંથી આપણે બે છે પણ એમાંથી એક જ ભણવાની છે. એક છે એમ કેસ કે 30% કોર્સ નીકળી ગયો, એમાં નીકળી ગયું. તો VBT વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધન સિદ્ધાંત. તો આ સિદ્ધાંત પ્રમાણે ધાતુ પરમાણુ કે આયન જે લિગેન્ડની અસર હેઠળ તેની જે કક્ષકો હોય બહારની ધાતુની, જે આ N-1D, NS અને NP, આપણા જે 3D કક્ષકની વાત કરીએ તો આપણે જે સંક્રાંતિ ધાતુઓ છે એની 3D, 4S અને 4P, અથવા NS, NP અને ND, બરોબર? એટલે કે 4S, 4P અને 4D આ જે ધાતુની આપણે છે ને લિગેન્ડમાં આવી રીતના ML4 આ જે ધાતુ હોય ને એ ધાતુની આ બારની કક્ષક. તો બારની કક્ષકોનો ઉપયોગ સંકરણ માટે કરે છે, અને ચોક્કસ ભૂમિતિ, ચોક્કસ રચના, અને રચના એ તમને ખબર છે કે સંકીર્ણ સંયોજનની રચના અષ્ટફલકીય રચના, સમતલીય સમચોરસ રચના અને સમચતુષ્ફલકીય રચના, બીજી ઘણી રચનાઓ હોય, બરોબર? પણ આપણા માટે આ બે રચના જ અત્યારના સ્ટડીમાં જોવાનું છે. તો સમતલીય સમચોરસ રચના, અષ્ટફલકીય, બરોબર? તો આમાં આ કક્ષકો સંકળમાં ભાગ લેશે ધાતુની. આ સંકૃત કક્ષકો બંધન માટે ઇલેક્ટ્રોનિકનું દાન કરતી લિગેન્ડની કક્ષકો સાથે સંમિશ્રિત થાય. આ કક્ષકો છે એ લિગેન્ડ જે આપણે આવશે, લિગેન્ડ એટલે તમને ખબર છે આપણે લિગેન્ડ આખી મને બધા નામકરણ બધું શીખવાડ્યું છે. એની આગળ જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે એની આરે આ કક્ષકો ભાગ લેશે સંકરણમાં, બરોબર? અને સંકરણ થાય અલગ અલગ. માની લો કે sp3 સંકરણ થાય તો સંવર્ગાંક તમને ખબર કે 4 હોય અને આકાર છે એ સમચતુષ્ફલકીય, બરોબર? dsp2 થાય તો આમાં સંવર્ગાંક 4 છે, એક કક્ષક, બે કક્ષક અને બે 4, તો સમતલીય સમચોરસ. બરોબર? 5 કક્ષકો ભાગ લે, 5 સંવર્ગાંક હોય તો sp3d, તો ત્રિકોણીય દ્વિપિરામિડલ. આ બધા આકારે આપણે ભણી ગયા છે, આ પાઠમાં જ આવી ગયું છે, બરોબર? અને સંવર્ગાંક 6 હોય તો સંકરણના 2 ચાન્સ લે, sp3d2 અને d2sp3.
sp3d2 અને d2sp3 બેયમાં સવર્ગાંક 6 જ છે અને આકાર થાય અષ્ટફલકીય. સમજાણ? તો આ સંકરણ થઈ શકશે. આપણા કોર્સની અંદર ઈ લોકોએ અષ્ટફલકીય ને સમચતુષ્ફલકીય અને સમતલીય સમચતુરસના એક એક્ઝામ્પલ સમજાવ્યા છે, તો આપણે એ સમજવાના છે. બરોબર? તો સૌથી પહેલા આપણને સંયોજકતા બંધના સિદ્ધાંતને આધારે સંકીર્ણની ચુંબકીય વર્તુળકના જ્ઞાન પરથી સંકીર્ણની ભૂમિતિનું આપણે પ્રાકકથન એટલે ભવિષ્યવાણી કરી શકીએ. બરોબર? આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે. આવી રીતના આ તો આપ્યું છે, તમને ગમે એ પૂછે તમને આવડતું હોવું જોઈએ. આ CONH3 બરોબર, આ સંકીર્ણ આપ્યું છે. તો આની અંદર પહેલા તો આપણે નામ લખવાનું થાય. આપણે એક પેટર્ન પ્રમાણે આખો પ્રશ્ન પડશે. બરોબર? તો આજે CONH3 છે એ પ્રતિચુંબકીય છે કે અનુચુંબકીય છે? બરોબર, તો આ પ્રતિચુંબકીય અષ્ટફલકીય સંકીર્ણ છે એ તો આપણે છેલ્લે સાબિત કરશું. આ તો પહેલા જવાબ દીધો. જેમાં કોબાલ્ટ છે એનો 3 ઓક્સિડેશન અંક છે, કારણ કે તમને ખબર કે NH3 એટલે 0 છે, 0 × 6 એટલે 0 થઈ જાય, પણ ઉપર 3 છે એટલે કોબાલ્ટના 3 ઓક્સિડેશન અંક છે. તો કોબાલ્ટ છે એનો +3 ઓક્સિડેશન અવસ્થા છે, એટલે આપણે એની ઇલેક્ટ્રોન લખીએ. તમને ખબર છે કોબાલ્ટ પરમાણુ ક્રમાંક 27, આર્ગોન કોર Ni3d, આ 4s અને આ થઈ 4p. તો 27 એટલે 18 ને 2 20, 20 ને હવે આ 21 22 23 24 25 26 અને 27. હવે એમાં આપણે કોબાલ્ટ +3 કરવાના છે, એટલે 2 ઇલેક્ટ્રોન અહીંથી જાય ને 1 ઇલેક્ટ્રોન અહીંથી જાય, એટલે CO+3 છે એની તમે ઇલેક્ટ્રોન ના લખો તો શું થઈ જાય? આર્ગોન કોર આપણે ભણી ગયા આગળ 8મા ચેપ્ટરમાં જ કે ઇલેક્ટ્રોન પેલા છે એ 4s ના જાય એટલે 2 અહીંથી વહી ગયા અને 1 અહીંથી જાય, એટલે આવી રીતના થાય. તો CO+ છે એની ઇલેક્ટ્રોનમાં 3d6 રચના છે. બરોબર? 3d સંકરણ છે એમાં ભાગ લેવાના છે. હવે થશે શું કે એક એમોનિયા અણુમાંથી મળતા એક ઇલેક્ટ્રોન યુગ્મ એવા 6 એમોનિયા, આ 6 એમોનિયા છે એટલે 6 એમોનિયાના 6 ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થવાના છે. બરોબર? એટલે 6 ઇલેક્ટ્રોન યુગ્મ દાખલ થાય એટલે 6 સંકૃત કક્ષકો ભરાય. આમ સંકીર્ણ અષ્ટફલક ભૂમિતિ ધરાવે છે. હવે આ જે એમોનિયા છે, બરોબર, ઈ પ્રબળ લિગેન્ડ છે. કેવું લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ. અને પ્રબળ લિગેન્ડને કારણે શું થાય તો કે 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી છે ને ફેર ગોઠવણી થશે, એટલે CO+3 આ NH3C6 બરોબર, એટલે આની ઉપર +3 લખેલું. શું થશે કે પ્રબળ લિગેન્ડને હોવાને કારણે લિગેન્ડ ક્ષેત્રની અસરને લીધે આ 6 ઇલેક્ટ્રોન છે ઈ કેમ પ્રબળ હોય તો શું થાય? ધમકાવીને બેહાડી દે. તો પ્રબળ લિગેન્ડ છે એટલે 6 ઇલેક્ટ્રોનને 3 માં ગોઠવી દે, બબે કરીને. બરોબર? હવે જે 2 ખાલી થઈ, 2 ખાલીમાં 2 ઇલેક્ટ્રોન, આ ઇલેક્ટ્રોનિકમાં એક એમોનિયાનું, આ બીજા એમોનિયાનો જે એને દાન કર્યું, આ ચોકડી કરીને એ લિગેન્ડના ઇલેક્ટ્રોન છે. તો આ એમોનિયાનો નાઇટ્રોજન પરમાણુ છે એના ઇલેક્ટ્રોન યુગ્મ આવી રીતના 6 દાન કરશે અને 6 સવર્ગ સહસંયોજક બંધ બનશે. બરાબર? તો આવી રીતના આખું અષ્ટફલકીય રચના થઈ. અને આ બંધારણ દોરવું હોય તો પણ તમે દોરી શકો. આ CO, આ NH3, આ NH3, આ NH3, અહીંયા પણ NH3, આ ઉપર NH3 અને અહીંયા NH3. કઈ રચના થઈ? અષ્ટફલકી રચના. હવે આ રચનામાં તમે જોવો છો ક્યાંય કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી, એટલે ગુણધર્મ કેવો થઈ જાય? પ્રતિચુંબકીય. તો આ સાબિત થઈ ગયું પ્રતિચુંબકીય ગુણધર્મ. બરાબર? આખી ડી કક્ષકમાં ક્યાંય અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે પ્રતિચુંબકીય. જો અયુગ્મિત રહે, એક જ ઇલેક્ટ્રોન રહે તો ગુણધર્મ થાત
અનુચુંબકીય. તો કયું સંકરણ થયું? આ બે ઇલેક્ટ્રોન ડી ના બે કક્ષક ડી, એક એસ અને 3 પી, એટલે D2sp3 સંકરણ થયું. અહીંયા આપણે જોયું ને D2sp3 અષ્ટફલકીય રચના. એટલે રચના કઈ થાય? અષ્ટફલકીય. તો એક કોઈ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી એટલે પ્રતિચુંબકીય ગુણધર્મ. સંકરણમાં આંતરિક એટલે કે અંદરની છે ને, આ 3D હોય તો અંદરની અને 4D હોય તો બહારની. અંદરની 3D કક્ષકનો ઉપયોગ થયો છે. એટલે CONH36+3 છે બરોબર, એ આંતરિક કક્ષકીય અને નીચું ભ્રમણ એટલે ભ્રમણ યુગ્મિત સંકીર્ણ. નીચું ભ્રમણ એટલે કે અયુગ્મિત ઇલેક્ટ્રોન લે તો ઊંચું ભ્રમણ લે. બધા યુગ્મિત થઈ ગયા એટલે પ્લસ માઇનસ પ્લસ એક દ્વિતીયાંશ માઇનસ એક દ્વિતીયાંશ પ્લસ એક દ્વિતીયાંશ માઇનસ એક દ્વિતીયાંશ. ભ્રમણ છે 0 થઈ જાય એટલે નીચું ભ્રમણ ધરાવે છે. અનુચુંબકીય અષ્ટફલકીય સંકીર્ણ. હવે આપણે એક બીજાનું એક્ઝામ્પલ લખીએ. કેમ અહીંયા એનેમોનિયા પ્રબળ લિગેન્ડ હતો તો ફેરગોઠવણી થઈ. હવે એક નિર્બળ લિગેન્ડ લઈએ કે જે ફેરગોઠવણી ન કરી. આવો જ પ્રશ્ન બીજો ભણીએ. મેં શું કીધું? આવો ગમે એ ભણી શકીએ. COF6-3. તો અહીંયા ફ્લોરિન છે સેમ ટુ સેમ કોબાલ્ટનો +3 ઓક્સિડેશન આંક છે, અષ્ટફલકીય રચના છે બરોબર. આનું આપણે ભણીએ તો કોબાલ્ટની ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે એટલે શું થશે? આ આર્ગોન કોર. ચોપડી કરતા થોડુંક વધુ ભણીએ છીએ આપણે. હું કામ તો કે તમને સમજાય એટલે. આ 4p અને 4s બરોબર, 18 ને 2 20, આ 27 છે એટલે આ અહીંયા 2 અને આ બધેમાં એક 27 ઇલેક્ટ્રોન ગોઠવા. હવે કોબાલ્ટ +3 છે એટલે 3 ઇલેક્ટ્રોન દૂર કરવાના રહીએ. 2 4s ના જાય અને એક 3d નો જશે બરોબર, એટલે 3d6 ઇલેક્ટ્રોન રચના થઈ. 3d6 થઈ ને 6. અને એવાય હવે આપણે આ COF6-3 ઇલેક્ટ્રોન આ લખો તો તમને ખબર કે ફ્લોરિન છે એ નિર્બળ લિગેન્ડ છે એટલે આ 6 ઇલેક્ટ્રોનની ફેરગોઠવણી કરી શકે નહીં. પ્રબળ લિગેન્ડ હોય ફેરગોઠવણી કરી શકે. હે ક્લાસમાં સાહેબ આવીને એમ કે હાલો ભાઈ તને અલગ અલગ બેન્ચમાં બેઠા એક બેન્ચમાં બેસી જાવ તો બેસી જાય. છોકરો મિત્ર આવીને એમ કે હાલે બેસી જાવ તો બેહે. એમ કોઈ છોકરાનું માને નહીં. શું કામ? તો પ્રબળ લિગેન્ડની ફેરગોઠવણી કરી શકે, નિર્બળ લિગેન્ડ ના કરી શકે. તો ફ્લોરિન છે એ નિર્બળ લિગેન્ડ છે એટલે 6 ઇલેક્ટ્રોન છે એ એમનેમ જ રહેશે. આ 1 2 3 ને 2 5 આ ઇલેક્ટ્રોનમાં ફેરગોઠવણી થશે નહીં. તો હવે થશે શું કે આપણે અગર આંતરિક 3D કક્ષક પ્રાપ્ય નથી બરોબર, તો બહારની 4D કક્ષક સંકરણમાં ભાગ લેશે. જા 1 2 3 ને 2 5 4D કક્ષક સંકરણ થાય sp3d2. અને અહીંયા આ ઇલેક્ટ્રોન યુગ્મ દાન કર્યા ફ્લોરિને. આ ચોકડી વાળા છે એ ફ્લોરિનના ઇલેક્ટ્રોન છે. કયું સંકરણ થયું? sp3d2 બરોબર. આ ફ્લોરિન દાન કરે બધી જગ્યાએ. આ ચોકડી વાળા ઇલેક્ટ્રોન છે ફ્લોરિનના છે. સમજાણું? તો અહીં તમે જોઈ શકો ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત છે બરોબર, એટલે ઊંચું ભ્રમણ રહ્યું. એટલે આ કેવો ગુણધર્મ થયો? તો કે અણુ ચુંબકીય. આકાર તો અષ્ટફલકીય જ છે, 6 છે એટલે તો ઊંચું ભ્રમણ થયું. આમાં કેવું થયું? નીચું ભ્રમણ. અહીંયા કેવું થયું? ઊંચું ભ્રમણ. હજી આપણે વાત કરીએ ને તો આના ચુંબકીય ચાક માત્રા ગોતન તો ચુંબકીય ચાક માત્રાનો સૂત્ર છે μ √n × n+2. જ્યાં n છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા, તો અયુગ્મિત ઇલેક્ટ્રોન 1 2 3 ને 4 છે. 4 મૂકો અહીંયા તો 4 ને 4 ને 2 6 6 4 24 રબુમાં 24 મૂકો લગભગ 4.92 જેવો આવે. અને એકમ છે બોર મેગ્નેટોન. આ એની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય આપણને મળે. તો આ મેં ચર્ચા કરી લીધી આપણે અષ્ટફલકીય રચના માટેની. હવે આવી જ રીતે રચના છે આપણે સમચતુષ્ફલકીય અને સમતલીય સમચોરસ માટે ચર્ચા કરવાની છે બરોબર. તો એવા પણ 2 પ્રશ્ન છે, એની પણ ચર્ચા કરી લી. તો સમચતુષ્ફલકીય સંકીર્ણમાં 1 s ને 3 p કક્ષકો સંકરણમાં ભાગ લે બરોબર. 4 સમચતુષ્ફલકના 4 દિશામાં ગોઠવાય. તો આ બાબત છે એ NiCl4-2 માટે નીચે રજૂ કરેલ છે. તો NiCO4 નું આપણે એક્ઝામ્પલ લઈ અને સમજવાનું છે. સેમ આવું જ પ્રશ્ન NiCl4-2. તમે પેલા તો નિકલ નું ઓક્સિડેશન આગ ને નિકલ ની ઇલેક્ટ્રોન લખવી પડે. નિકલ છે ને પરમાણુ ક્રમાંક 28. શું થશે? આર્ગોન કોર
આ 3D 4s અને 4p થઈ ગયા. નિકલ ના 18 ને 20 હજી 8 ગોઠવવાનું રહે ને, તો આ 1 થઈ ગયા 28. હવે આમાં નિકલ છે એનો ઓક્સિડેશન અંક કેટલો છે? આ 4 માંથી 2 ગયા એટલે 2, એટલે કે Ni+2 છે. તો Ni+2 એટલે 2 ઇલેક્ટ્રોન કાઢવાના છે. તો 2 ઇલેક્ટ્રોન કેમાંથી નીકળશે? 4s માંથી છે, બરોબર. તો કેટલા અહીંયા જેમ છે એમનેમ જ રહેશે, 8 ઇલેક્ટ્રોન. હવે 4 છે એટલે આમાં Cl છે નિર્બળ લિગેન્ડ છે, એટલે એ ફેરગોઠવણી કરી ના હોય એટલે કેવું સંકરણ થાય? sp3 સંકરણ થાય. અને એમાં આ Cl છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. આ જે ઇલેક્ટ્રોન યુગ્મ દાન કોને કર્યા? તો કે Cl કર્યા. કેવું સંકરણ થયું? sp3. અને જોઈ લ્યો કેટલા ઇલેક્ટ્રોન છે? 2. એટલે કેવો ગુણધર્મ થયો? તો કે અનુચુંબકીય. અને sp3 સંકરણ થયું એટલે આપણે સમજાયું sp3 સંકરણ એટલે કેવા કરતે સમતસ્પ લખીએ, બરોબર. તમારે એટલું યાદ રાખવું પડે કે નિર્બળ લિગેન્ડ હોય એ ફેર ગોઠવણી ના કરીએ કે પ્રબળ લિગેન્ડ છે ફેર ગોઠવણી કરીએ કે. તો પ્રશ્ન એ થાય કે કેમ નિર્બળ લિગેન્ડ ગણવા અને કોને પ્રબળ લિગેન્ડ ગણવા, બરોબર. તો આપણા કોર્સની અંદર છે નહીં, નીકળી ગયું છે, છતાં તમે પેજ નંબર 258 ઉપર જોજો. 258 માં આખું લિગેન્ડ છે એને સિરીઝ આપી છે, કોણ વધુ પ્રબળ ને કોણ. તેમાં જે છેલ્લા 4 આપ્યા છે ને આપણે, એમોનિયા, En, Cn અને CO, એ 4 ને પ્રબળ ગણવાના, એ છે એના બધા નિર્બળ ગણવાના, બરોબર. તો એ લિગેન્ડની શ્રેણી જોવાની રહે તમારે, 258 માં પેજ ઉપર છે. તો આમાં Cl છે નિર્બળ લિગેન્ડ છે એટલે ગોઠવણી ન થાય, એટલે અનુચુંબકીય ગુણધર્મ સમચતુષ્ફલકીય આકાર. રેડી? હવે આવું જ એક હજી બીજું એક્ઝામ્પલ, NiCO4. આ તટસ્થનું બતાવ્યું છે, બરોબર. તો આ જ પ્રમાણે NiCO4 ને સમચતુષ્ફલક ભૂમિતિ થાય, પણ આ કેવું થાય? પ્રતિચુંબકીય. કારણ કે નિકલનો ઓક્સિડેશન અંક કેવો છે? 0. નિકલનો ઓક્સિડેશન અંક કેવો છે? તો કે 0 છે. અને 0 નો મતલબ કે આ બધા ઇલેક્ટ્રોન નો જ રહેશે. અને CO કેવો લિગેન્ડ છે? પ્રબળ લિગેન્ડ છે, એટલે બધા ફેર ગોઠવણી કરવાની અને ભેગા કરવાના થાય. NiCO4 માં CO કેવો લિગેન્ડ? પ્રબળ. 258 પેજ ઉપર મેં તમને કીધું ને કે છેલ્લા 4 છે પ્રબળ ગણવાના, તો સૌથી પ્રબળ તો CO છે. CO, Cn, En અને NH3 ને પ્રબળ ગણો તો આ પ્રતિચુંબકી થાય. આવું જ કામ તમે આના માટે કરી શકો, બરોબર. ઇલેક્ટ્રોન જ ધરાવતું એટલે કેવું ગુણધર્મ ધરાવશે? પ્રતિચુંબકીય. અને કયું સંકરણ થાય? DsP2. કેવું સંકરણ થાય? DsP2 સંકરણ થશે. રેડી? તો આ રીતે તમે હજી ચર્ચા કરી હોય તો આ NiCN4 નું પણ આપેલું છે. હવે કોઈ પણ ની તમે ચર્ચા કરવાની થાય. રેડી? તો તમને પ્રશ્ન પૂછાય, તમને આવડતો હોવો જોઈએ. મેં તમને 1, 2, 3, 4 ની ચર્ચા કરી, બાકી તમને જે ગમે એ પૂછે તમને આવડતો હોવો જોઈએ. તમારે ખાલી એટલું યાદ રાખવાનું જે 258 માં પેજ ઉપર છે લિગેન્ડની આખી શ્રેણી, બરોબર. એમાં આ એમોનિયા, એનાથી પ્રબળ En, એનાથી પ્રબળ Cn અને એનાથી પ્રબળ CO. CO સૌથી પ્રબળ લિગેન્ડ છે. પ્રબળ લિગેન્ડ હોય એટલે શું થશે? પ્રબળ લિગેન્ડ છે ઈ ફેર ગોઠવણી કરે, ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરે, એટલું યાદ રાખો. નિર્બળ લિગેન્ડ ના કરે. સમજાણું? ક્લિયર? તો આ મુદ્દો અહીંયા